જ્યારે હું યુવાન થઈ ત્યારે મારા માતા પિતાનું અવસાન થયું. હું રસ્તા પર ભટકતી હતી ત્યારે એક સજ્જનની નજર મારા પર પડી. તે મને તેની સાથે તેના ઘરે લઈ આવ્યો અને તે મને તેની નોકરી માટે રાખી. તે એકલો રહેતો હતો. દરરોજ તે એક છોકરીને તેના રૂમમાં લઈ જતો અને અંદરથી વિચિત્ર અવાજો આવતા. સવારે છોકરીઓ અદૃશ્ય થઈ જતી. હું રહસ્ય જાણવા તેમના રૂમમાં સંતાઈ ગઈ અને ડરથી મારી ચીસ નીકળી ગઈ. કારણ કે મારું નામ નીલમ છે. હું એક ગરીબ પરિવારમાં જન્મી હતી. જ્યારે મારા માતા પિતા દરરોજ લડતા હતા. મારો ઉછેર એક ઝૂંપડપટ્ટીમાં થયો હતો અને હું યુવાન થઈ ત્યાં સુધી મારા માતા પિતા બંને ગુજરી ગયા હતા. અગાઉ અમે જે વિસ્તારમાં રહેતા હતા તે મકાન પણ ભાડા પર હતા. મારા માતા પિતા અવસાન પછી મકાન માલિકે મને ઘરની બહાર કાઢી મૂકી. હું રસ્તા ઉપર ભટકવા લાગી અને ડસ્ટબિનમાં ખોરાક શોધવા લાગી. પછી એક કાર આવી અને ત્યાં જ અટકી ગઈ. તેમાંથી એક મોટા શેઠ બહાર આવ્યા. તે લગભગ વૃદ્ધ થઈ ગયો હતો. તેમની નજર મારા પર પડી. હું ખૂબ જ ગભરાઈ ગઈ. હવે હું લાચાર હતી. હું કોઈ ખરાબ વ્યક્તિના હાથમાં આવી ગઈ તો પછી મને ગભરાટ શરૂ થઈ ગઈ. જ્યારે શેઠ મારી નજીક આવ્યા લાગ્યા તેમણે મને કહ્યું, તને ભૂખ લાગી છે? મને બહુ ભૂખ લાગી હતી એટલે મેં આમાં માથું હલાવ્યું. ભૂખથી મોટું કોઈ દુશ્મન નથી. તેમણે કહ્યું, મારે મારા ઘરમાં કામ માટે છોકરી જોઈએ છે. શું તું મારા ઘરે કામ કરીશ? હું તેમની વાત સાંભળીને ચોંકી ગઈ. તે મને ઓળખતો પણ નથી અને મને તેના ઘરે કામ કરવા માટે કહી રહ્યા હતા છે. મને ખરેખર દુઃખી જોઈને તેણે કહ્યું, તારે ચિંતા કરવાની જરૂર નથી. મેં વિચાર્યું અને કહ્યું, ઠીક છે, હું કામ કરવા તૈયાર છું, પણ તમે મારા વિશે કશું પૂછવું પણ નથી. તેમણે કહ્યું કે પછી અને મારા વિશે કહે છે કે તેમને મારા વિશે બધું કહ્યું અને તેણે પણ કહ્યું કે હવે મારી પાસે રહેવા માટે છત પણ નથી. મને ખબર નથી કે હું આ બધી બાબતો કેમ કહું છું. હું તમને જે જાણતી પણ નથી. કદાચ હવે મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે હું કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવા લાગી છું. તેમણે કહ્યું, કોઈ વાંધો નહીં, તું મારી સાથે આવ. હવે તું મારા ઘરે રહીશ, ત્યાં કામ કરજે. હું તેમની કારમાં બેઠી અને એક કાપડની દુકાનમાં લઈ ગયા અને મને કેટલાક કપડાં ખરીદ્યા. ખૂબ જ સુંદર કપડાં, સારા. બધા કપડાં જૂના અને ફાટેલા છે. પછી તે મને એક પાર્લર પર લઈ ગયા અને મને પાર્લર માલકીન મારી હાલત સુધારવાનું કહ્યું. પાર્લર માલકીને મને નાહવાનું કહ્યું અને મેં નવા કપડાં પહેર્યા અને તેમણે મારી સ્થિતિ ઠીક કરી. જ્યારે મેં મારી જાતને અરીસામાં જોયું તો હું ખૂબ જ સુંદર દેખાતી હતી. હું માલિક સાથે તેમના મોટા બંગલે આવી. માલિકે ઘરમાં એકલા રહેતા હતા. તેમણે મને તેમનું કામ સમજાવ્યું અને રહેવા માટે એક નાનકડો રૂમ પણ આપ્યો. રાત્રે જમ્યા પછી તે ક્યાંક ગયા. તે બહાર ગયા અને પછી તેમની સાથે એક છોકરીને લાવ્યા અને તેની સાથે તેમના રૂમમાં ગયા. મને ખૂબ જ વિચિત્ર લાગ્યું, પણ હું મારા રૂમમાં સૂઈ ગઈ. અચાનક કોઈ વિચિત્ર અવાજથી હું જાગી ગઈ અને મને આશ્ચર્ય થયું કે અવાજ ક્યાંથી આવી રહ્યો છે. તેથી હું ઊભી થઈ, પણ હું નિરાશાની સ્થિતિમાં પડી ગઈ. આ અવાજ માલિકના રૂમમાંથી આવી રહ્યો હતો. હું મારા રૂમમાં પાછી આવી. માલકીના સાથે રહીને મને રહેવા માટે સારા કપડાં અને ખાવાનું મળતું હતું. હું ખૂબ જ ખુશ હતી અને એક સોનેરી સપનામાં ડૂબી ગઈ. જ્યારે સવાર પડી ત્યારે હું રૂમમાંથી બહાર આવી અને મારું કામ કરવા લાગી. માલિકનો રૂમ બંધ હતો. કદાચ તે હજુ સૂઈ રહ્યા હતા. પરંતુ જ્યારે તે રૂમમાંથી બહાર આવ્યા ત્યારે ગઈ રાત્રે તેમની સાથે રહેલી છોકરી જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું, કારણ કે તે હતી જ નહીં. માલિકે મને કહ્યું કે તું આખું ઘર સાફ કરજે, રસોઈ બનાવજે અને તેમને ઘરની તમામ જવાબદારીઓ મને સોંપી દીધી હતી. તેમણે એટલું જ કહ્યું હતું કે મારું રૂમ અને વહેરામાં ક્યારેય આવતી નહીં. હું મારો રૂમ જાતે સાફ કરું છું. તેમના રૂમની સફાઈ સિવાય તે તમામ કામ કર્યું, પણ વહેરામાં તાળું હતું. માલિક દિવસ દરમિયાન ક્યાંક બહાર ગયા હતા. તે કદાચ તેમના કામ માટે ગયા હશે, પણ તેમના રૂમને તાળું મારી દીધું હતું. સાંજ પડી એટલે તે પાછા આવ્યા. જ્યારે રાત્રિ ભોજન તૈયાર થયું, મેં તેમને બોલાવ્યા. મેં તેમને ભોજન પીરસ્યું. તેમણે મને કહ્યું કે તું ખૂબ સરસ ભોજન બનાવે છે. આ સાંભળીને હું હસવા લાગી. રાત્રિના ભોજન કર્યા પછી તે ફરીથી ક્યાંક બહાર ગયા અને તેમની સાથે બીજી છોકરીને લાવ્યા અને તેને તેમના રૂમમાં લઈ ગયા. હું સૂઈ ગઈ, પણ આજે અચાનક મારી આંખ ખુલી ગઈ અને મને ફરી એ વિચિત્ર અવાજ સંભળાવા લાગ્યા. ખબર નહીં કેમ કે આજે મારા હૃદયમાં ધબકારા તેજ થઈ ગયા. સવારે વહેલી ઉઠીને બહાર કામ કરવા લાગી. મારે બસ એ જાણવાની ઈચ્છા હતી કે એ છોકરી
પાછી આવશે કે નહીં. માલિક જાગી ગયા પછી તે એકલા તેમના રૂમમાંથી બહાર આવ્યા. છોકરી ફરી ગુમ હતી. તે દરરોજ એક છોકરી સાથે રૂમમાં જાય છે તો પછી એકલા કેમ બહાર આવે છે? છોકરી ક્યાં જાય છે? શું મારા માલિક કંઈ ખોટું કરે છે? મને એવું લાગ્યું કે મારે કોઈને તેમને પૂછવું જોઈએ, પણ હું ડરથી ચૂપ રહી, કેમ કે મને નવી નોકરી મળી છે અને જો તેઓ મને કાઢી મૂકશે તો મારું શું થશે? પણ પછી મેં વિચાર્યું કે હું એકલી રહું છું. જો મારી સાથે કંઈ થયું તો મેં એક વસ્તુનું નોંધ્યું. માલિક ક્યારેય મારી તરફ દૃષ્ટિ નજરે જોયું નથી. તે હંમેશા પોતાની સાથે માત્ર બીજી છોકરીઓને જ લાવે છે. આ કિસ્સો દરરોજ થવા લાગ્યો. દરરોજ કોઈને કોઈ છોકરી તેમની સાથે રૂમમાં જાય છે ત્યારે મને તેમના રૂમથી અવાજ આવતો સંભળાય છે અને છોકરી ગાયબ થઈ જાય છે. હું આનાથી ખૂબ પરેશાન છું. મારે કરવું તો શું કરવું? હું તેમની સાથે ખૂબ જ સુરક્ષિત અનુભવવા લાગી હતી. તે મને અવારનવાર બહાર લઈ જતા અને સારો ખોરાક ખવડાવતા, મને કપડાં પણ આપતા હતા. એક દિવસ તેમણે મને મોબાઈલ ફોન આપ્યો. તેમણે કહ્યું, જ્યારે હું બહાર જાઉં છું ત્યારે તને બહુ સમસ્યા થાય છે. જો હું કંઈ કહેવા માંગુ તો હું કહી શકતો નથી. મારા જીવનનો આ પહેલો મોબાઈલ ફોન છે, પણ મેં દરરોજ છોકરીને આવી રીતે ગાયબ થતા જોઈને મને અવાજ પણ શેનો આવે છે તે ખબર નથી. હવે મારી શંકા એટલી વધી ગઈ હતી કે મને લાગ્યું કે હવે ચૂપ રહેવું ગુનો કરવા બરાબર છે. મેં મારા મનમાં સ્વીકાર્યું હતું કે કાં તો તેઓ છોકરી સાથે કંઈક કરે છે અથવા તો તેઓ તેમની સાથે કંઈક ખોટું કરે છે અને તેમને ખતમ કરી નાખે છે, કારણ કે એ છોકરીઓ આ રીતે પોતે હવામાં અદ્રશ્ય થઈ શકતા નથી. જો આ ચાલુ રહેશે તો શહેરના તમામ છોકરીઓને ખતમ કરી નાખવામાં આવશે. હવે મેં નક્કી કરી લીધું હતું કે હું રહસ્ય શોધીને જ રહીશ. મને કેટલાક સબૂત મળશે અને હું પોલીસને જાણ કરીશ. ત્યાર સુધીમાં હું આ બધું ચૂપચાપ જોઈ રહી હતી. માલિકે મને આટલી હળવાશમાં રાખી હતી કે ધીરે ધીરે માલિકનો વિશ્વાસ જીતી લીધો. અને એક દિવસ મેં તેમને કહ્યું, માલિક, હું છું છતાં તમે તમારો રૂમ જાતે સાફ કેમ કરો છો? તે મને ગમતું નથી. ત્યારે હું તમારો રૂમ સાફ કરી દઈશ. આ દુનિયામાં મારું કોઈ જ નથી. જવા માટે કોઈ જગ્યા નથી. જો તમે મને એમ લાગતું હોય કે હું ચોરી કરીશ તો એ સાચું નથી. માલિક, તમે મને સહારો આપીને મારું જીવન બદલી નાખ્યું છે. હું તમને ક્યારેય દગો નહીં આપીશ. મારી વાત સાંભળીને માલિકે કહ્યું, એવું કંઈ નથી. ઠીક છે, કાલે સવારે જ્યારે હું મારા રૂમમાં હોઉં ત્યારે તું મારો રૂમ સાફ કરી લેજે. હવે મને તેમનો રૂમ જોવાનો મોકો મળ્યો. તેમના રૂમમાં એવો કયો જાદુ થાય છે કે જેનાથી છોકરીઓ ગાયબ થઈ જાય છે? માલિક સાથે મારો કોઈ વાનો ઈરાદો નથી, પણ છોકરીઓ સાથે આ રીતે ખોટું થવું યોગ્ય નથી. મારા હૃદયમાં સત્ય ભરાયેલું છે. સવારે જ્યારે હું તેમના રૂમમાં ગઈ ત્યારે મેં જોયું કે તેમનો રૂમ ઘણો મોટો હતો. સૂવા માટે મોટો પલંગ હતો. રૂમની નીચે બેડ પર એક વિચિત્ર ટેબલ મૂકવામાં આવ્યું હતું અને તેના પર ગાદલું પણ છે. એવું લાગે છે કે ત્યાં કોઈ સૂતેલું હોય છે. મેં બાથરૂમની સારી સફાઈ સાથે બાથરૂમની બહાર નીકળવા માટે માત્ર એક જ દરવાજો જોયો. આ કાર્ય હું માલિકને જોઈને હસી અને બહાર જવા લાગી. માલિક મારી વાત માનતા હતા. મારા મનમાં શું ચાલી રહ્યું છે તેમને ખબર નહોતી. હવે મેં વિચાર્યું કે હતું કે કોઈ રીતે હું માલિકના રૂમમાં પ્રવેશ કરીશ. હું અંદર જઈને તેમનું રહસ્ય જાણીશ રહીશ. આવી તક મળવી કદાચ અસંભવ હતી, કારણ કે જ્યારે તે રૂમમાં હોય ત્યારે જ હું તેમના રૂમમાં પ્રવેશ કરી શકતી હતી અને જ્યારે તે છોકરી લાવે ત્યારે તે મારે દરવાજો ખોલવો પડતો હતો. તેથી જ મારા માટે અગાઉથી ચૂપચાપ છુપાઈ જવું પડતું. બિલકુલ મુમકિન નહોતું. દિવસો વીતવા લાગ્યા અને હું શું કરું તે મને સમજાતું નહોતું. અચાનક એક દિવસ મને ખ્યાલ આવ્યો કે મારી પાસે મોબાઈલ છે. જો હું માલિકના રૂમમાં મારો મોબાઈલનો કેમેરો ચાલુ કરીને રાખું તો અંદર જે કંઈ થશે તે રેકોર્ડ થઈ જશે. પરંતુ જો માલિકની નજર મારા મોબાઈલ પર પડશે તો તે ચોક્કસ મારો જીવ લઈ લેશે. જે વ્યક્તિએ મને આટલો સાથ આપ્યો તેમની સાથે છેતરપિંડી કરવું તે નહીં. મને સમજાતું નહોતું, પરંતુ મારી નજર સામે દરરોજ એક જીવતી છોકરી ગાયબ થઈ રહી હતી. જો હું પોલીસને કહીશ તો કદાચ પોલીસ છોકરીઓ ક્યાં ગાયબ થઈ રહી છે તેનું રહસ્ય શોધી કાઢશે, પણ એક ગરીબ છોકરીની વાત પર પોલીસ કેમ વિશ્વાસ કરશે? એક દિવસ મેં માલિકને પૂછ્યું, સાહેબ, આજે રાત્રે હું તમારા રૂમમાં સૂઈ શકું? માલિકને જાણે મારી પર વિશ્વાસ નથી આવી રહ્યો. તે મારી સાથે વિચિત્ર આંખોથી જોવા લાગ્યા. મેં કહ્યું, આજ દિવસ માનું અવસાન થયું હતું. આજે મારો મૂડ બહુ ખરાબ છે. હું નીચે સૂઈ જઈશ. તમને કોઈ તકલીફ નહીં પડે. માલિક, બસ મારે આજે રાત્રે એકલા સૂવું નથી.
મારી આંખમાં આંસુ આવવા લાગ્યા પડ્યું. મારા માલિકે મારી વાત પર વિશ્વાસ છે અને તેમના રૂમમાં જવાનો એક મોબાઈલ છુપાવવાનો કોઈ રસ્તો ન મળ્યો, કારણ કે તે હંમેશા રૂમ લોક રાખતા હતા અને ચાવી તેમની પાસે જ રાખતા હતા. માલિકે કહ્યું, ઠીક છે, પથારી નીચે મૂકીને સૂઈ જા. પણ તે વિચારમાં એટલા ઊંડા હતા કે તેમના મોઢામાંથી આ વાત નીકળી છે તેમની માની શકાતું ન હતો. તે કદાચ તે ઈચ્છા ન હતા. તેમના રૂમની બીજી કોઈ બાજુ આ આંસુ જોયા પછી તેમને મને તેમના રૂમમાં એક રાત પસાર કરવાની મંજૂરી આપી. મેં મારા આંસુ લૂછ્યા અને મારી પથારી માલિકના પલંગની બાજુમાં રાખી અને આડી પડતીની સાથે જ હું સુવાનો ઢોંગ કરવા લાગી. માલિક કદાચ બહાર ગયા હતા અને જ્યારે મેં દરવાજો ખોલવાનો અવાજ આવ્યો ત્યારે મેં એક છોકરીને માલિક સાથે જોઈ. છોકરીને બેસાડી માલિક મારી સામે આવ્યા અને જોયું કે હું સૂતી હતી. તે ફરીથી તે છોકરી પાસે ગયા. માલિકે તેમનો મોબાઈલ લીધો અને કંઈક વગાડવાનું શરૂ કર્યું અને ત્યાંથી વિચિત્ર અવાજ આવવા લાગ્યો. હું સમજી ગઈ કે મોબાઈલમાંથી વિચિત્ર અવાજો આવ્યો હતો. પછી કંઈક સળગાવ્યું, જેના કારણે રૂમ ધુમાડાથી ભરાઈ ગયો અને થોડી વાર પછી હું બેભાન થઈ ગઈ. જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે સવાર થઈ ચૂકી હતી. મેં તેમને પલંગ પર સૂતા જોયા અને છોકરી ટેબલ પર સલામત રીતે સૂતેલી હતી. હું પણ શાંતિથી સૂઈ રહી હતી. મારે જોવાની ઈચ્છા નહોતી કે તે છોકરી સાથે આગળ શું કરે છે. તેને 9 વાગ્યાની આસપાસ છોકરીને ઉપાડી અને બારી પાસે લઈ ગયો. ત્યાં સુધીમાં મને લાગતું હતું કે આ માત્ર એક કાચ છે, પણ આ એક દરવાજો છે. તેને છોકરીને ત્યાંથી બહાર કાઢી અને કદાચ કોઈને સોંપી દીધી. છોકરીના માતા પિતા છે. માતા પિતાએ હાથ જોડીને નમસ્કાર કર્યા અને ત્યાંથી નીકળી ગયા. તેઓ ગયા પછી મેં ઉઠવાનો ઢોંગ કર્યો. હું માલિક પાસે ગઈ અને કહ્યું કે હું આટલા લાંબા સમય સુધી ક્યારેય સૂઈ નથી, પણ આજે મારી કેમ ઊંઘ ન ખુલી. માલિકે હસીને કે કોઈ વાંધો નહીં. ખબર નહીં કેમ પાછળથી હું ખૂબ ખુશી હતી. એ વાતથી હું ખુશ હતી કે માલિક છોકરીને મારતા નથી, તેમની સાથે કંઈક કરે છે અને પછી તેમને તેમના માતા પિતાને સોંપે છે. 5 મહિના સુધી આમ જ રહ્યું હતું. આમ સમય વીતતો ગયો અને મેં ધીમે ધીમે માલિકનો વિશ્વાસ જીતવાનું શરૂ કર્યું. તેને મારા પર પૂરો વિશ્વાસ હતો. તેથી એક દિવસ મેં તેને પૂછ્યું, તમે છોકરીઓને આ રીતે તમારા રૂમમાં લઈ જાઓ છો તો શું તમે કોઈ સારવાર કરો છો? તો તેમણે કહ્યું કે સાંભળ્યા પછી મને ખાતરી થઈ ગઈ કે માલિક સારો વ્યક્તિ નથી. તે આ છોકરીઓ સાથે ખોટું કામ કરે છે. હવે હું આ રહસ્ય જાણવા માટે મક્કમ હતી. હું ચૂપચાપ બેસી ગઈ, કારણ કે મને લાગતું હતું કે તેઓ છોકરીઓને ખતમ કરતા નથી. પણ હવે તેમના શબ્દો પરથી મને ખાતરી થઈ ગઈ કે તેઓ કંઈક ખોટું કરી રહ્યા છે. તેઓએ મને કહ્યું, જૂની વસ્તી વિસ્તારમાં લોકો મેલી વિદ્યા શીખે છે અને તેઓ શહેરની સારી છોકરીઓ પર આ મેલી વિદ્યા કરે છે. હું ફક્ત તે મેલી વિદ્યા દૂર કરું છું અને તે છોકરીઓને સારું જીવન આપું છું, જેના માટે માતા પિતા મને થોડા પૈસા આપે છે. મેં આ મેલી વિદ્યાને દૂર કરવાની પદ્ધતિ શીખી છે. તેમની વાત સાંભળીને હું હસી, પણ મારા રૂમમાં આવ્યા પછી હું સત્યમાં સંપૂર્ણપણે ડૂબી ગઈ. જૂની બસ્તીમાં રહેતી હતી અને ત્યાં આવું કંઈ થતું ન હતું. ત્યાંના લોકો પોતપોતાના જીવનમાં વ્યસ્ત છે. તેમની ગરીબીથી લોકો અહીં તહીં કામની શોધમાં પરેશાન છે. આ પ્રકારની મેલી વિદ્યા ત્યાં કામ કરતા નથી. મેં મારું બાળપણ ત્યાં વિતાવ્યું છે. જો આવું કંઈ થતું હોત તો મને તેની ખબર પડી હોત, પણ આ સાવ ખોટી વાત છે. અહીંયા કંઈક બીજું ચાલી રહ્યું છે. અચાનક મને ધુમાડો યાદ આવ્યો, જેના કારણે હું બેભાન થઈ ગઈ હતી. હવે મને નક્કી હતું કે રહસ્ય જાણીને જ રહીશ. માલિકે હવે તેના રૂમને તાળું મારતો ન હતો. તેથી મેં એક રાતે તેના રૂમમાં સંતાવવાનું વિચાર્યું. હું કંઈ જોઈશ, પરંતુ તે ધુમાડાથી મારી જાતને બચાવવા માટેનો ઉપયોગ વિચારવા. મને યાદ છે કે તે રાત્રે જ્યારે ધુમાડો હતો ત્યારે માલિકે તેમના મોં પર કંઈક પહેર્યું હતું. કદાચ કોઈ પ્રકારનો માસ્ક છે જે મને આ ધુમાડાથી બચાવી શકે છે. જો મને પણ આવું કંઈક મળે તો હું જાઉં તો બેહોશ ન થાય વગર જોઈ શકું. હું મારા મોબાઈલમાં રેકોર્ડિંગ કરીશ. સફાઈ કરતી વખતે મને કેટલાક માર્ક્સ મળી આવ્યા. મેં તેમાંથી એક મારી પાસે રાખ્યું અને એક રાત્રે મને મોકો મળ્યો તેના રૂમમાં છુપાવવાનો. માલિકે બહારનું કહ્યું કે હું આજે વહેલી સૂઈ જઈશ, તેથી રાત્રે જ્યારે તમે બહાર જાઓ ત્યારે તમે રૂમને તાળું મારીને જજો, જેથી તમે અંદર આવી શકો. આજે હું ખૂબ જ અસ્વસ્થ છું. માલિકે કહ્યું, ઠીક છે, કંઈ વાંધો નહીં, તું સૂઈ જા. પછી માલિકના જતાની સાથે જ મેં તેમના રૂમમાં ગઈ.
છુપાઈ ગઈ. જ્યારે છોકરી લઈને આવ્યા તેમને ટેબલ પર બેસાડી પછી વિચિત્ર અવાજ કર્યા અને રૂમમાં થોડો ધુમાડો ભરાઈ ગયો. આજે મેં ધુમાડો મને બેભાન ન કરી શક્યો. જ્યારે મેં તે છોકરી બેભાન હતી ત્યારે માલિકે એક ટીકો કાઢ્યો અને છોકરીને આપ્યો અને તે પછી પથારી પર આવીને સૂઈ ગયા. તે પછી એવું કંઈ થયું નહીં જેના પર કોઈ શંકા હોય. બસ તે ટીકો તે શું છે તે મારે જાણવું હતું અને મેં તે પોલીસને જાણ કરી દીધી હતી. એટલા માટે આગલી રાત્રે પોલીસ ઘરે આવી માલિકની ધરપકડ કરી અને છોકરીએ પોતાની સાથે હોસ્પિટલ લઈ ગયા. હકીકતમાં માલિક ખાસ દવા બનાવીને છોકરીઓ પર ટેસ્ટ કરતા હતા. મેલી વિદ્યાનો વિચાર ખોટો હતો. પહેલાં માલિક છોકરીઓને મળતા હતા અને તેમને ખાવા માટે કંઈક આપતા હતા. તેની પાસે એક પ્રકારની દવા હતી જેનાથી છોકરીઓ સંપૂર્ણપણે અજીબ વર્તન કરવા લાગતી હતી અને જ્યારે છોકરીઓ તેમના માતા પિતા પાસે પહોંચે ત્યારે તેમને આશ્ચર્ય થતું કે છોકરીને શું થયું છે કે જૂની બસ્તીના લોકો તેમના પર મેલી વિદ્યા કરે છે. તેથી તેઓ તેમની છોકરીઓને મારી પાસે મૂકી જતા હતા જેમના પર વિવિધ પ્રકારના ટેસ્ટ કરવામાં આવતા હતા. માલિકના ભોયરામાં એક હુમલો થયો ત્યાં વિવિધ દવાઓ બનાવવામાં આવતી હતી. પોલીસે ત્યાંથી પણ બધી જ દવાઓ મળી આવી હતી. મેં ચોક્કસ માલિક સાથે છેતરપિંડી કરી હતી પરંતુ મને ખાતરી છે કે આ સમાજમાં સારું થવું મને ટીકા નથી. દવા મળી છે જેમાં પોલીસે આપી. તેમને બધું કહ્યું. પોલીસે તેનો ટેસ્ટ કરાવ્યો ત્યારે તેમની પાસે એક એવી દવા મળી તેમની વેચી ન શકાય. તે ચોક્કસપણે ગેરકાયદેસર નથી. બાકીનું કામ પોલીસે કર્યું. બાકી સત્ય તો પોલીસવાળાએ બહાર કર્યું. હું ફરીથી લાચાર થઈ ગઈ. મને ચોક્કસ કામ મળશે કારણ કે મેં ઘણા છોકરીઓના જીવ બચાવ્યા હતા. પોલીસવાળાએ કહ્યું કે હું તને ફરીથી ક્યાંક કામ મળી જાય તેની વ્યવસ્થા કરીશ અને સાચું જ મને એક ઘરમાં જલ્દી નોકરી મળી ગઈ. ધન્યવાદ.